Dear students, from the textbook of English Grammar and Composition Standard 8th semester 2, today we are going to learn the 5th chapter, that is because and therefore. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો સો દેટ તમને આ ચેપ્ટરનો કમ્પ્લીટલી ખ્યાલ આવી શકે. તો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 5, બીકોઝ એટલે કે કારણ કે. સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ શી ઇઝ ઇલ. સ્નેહા શાળાએ નહીં આવે કારણ કે તે બીમાર છે. નિતિન ઇઝ સેડ બીકોઝ હી લોસ્ટ ધ મેચ. નિતિન ઉદાસ છે કારણ કે તે મેચ હારી ગયો. હવે આપણે જોઈએ ધેરફોર, જેનો અર્થ થાય છે તેથી, પરિણામે. એક્ઝામ્પલ્સ જોઈએ. સ્નેહા ઇઝ ઇલ ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. સ્નેહા બીમાર છે તેથી તે શાળાએ નહીં આવે. નિતિન લોસ્ટ ધ મેચ ધેરફોર હી ઇઝ સેડ. નિતિન મેચ હારી ગયો તેથી તે ઉદાસ છે. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. મેચ સેન્ટેન્સીસ ઇન એ વિથ ધોઝ ઇન બી યુઝિંગ બીકોઝ ઓર ધેરફોર. તો આપણે જોઈએ. અહીંયા આપણે જે મેચ કરવાનું છે તે પણ ઓલરેડી અહીંયા પેન્સિલથી મેં લખ્યું છે કે કેવી રીતે કયા નંબર ઉપર કયો સેન્ટેન્સ અહીંયા મેચ થાય છે. એન્ડ ધેન આફ્ટર આપણે એ સેન્ટેન્સને અહીંયા કમ્પ્લીટ કર્યું છે મેચ કરીને. જેમ કે ફર્સ્ટ નંબરનો સેન્ટેન્સ છે મિસ્ટર મોદી ઇઝ લેટ બીકોઝ હી મિસ્ડ ધ બસ. એટલે મિસ્ટર મોદી લેટ મોડા પડ્યા છે કારણ કે તેઓની બસ મિસ થઈ ગઈ છે, ચૂકી ગયા છે એ બસ. સેકન્ડ, જતિન હેઝ વન ધ મેચ ધેરફોર હિલ ગેટ અ ગોલ્ડ મેડલ. જતિન મેચ જીતી ગયો છે તેથી એને ગોલ્ડ મેડલ મળશે. ધ ટીચર ઇઝ એબસેન્ટ ધેરફોર ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે. શિક્ષક આજે ગેરહાજર છે તેથી આજે ટેસ્ટ નહીં થાય. ફોર્થ નંબર છે વી કેન નોટ ગો આઉટસાઇડ બીકોઝ ઇટ્સ રેઇનિંગ. એટલે કે આપણે બહાર જઈ શકતા નથી કારણ કે અત્યારે વરસાદ પડી રહ્યો છે. નિતિન ઇઝ નોટ વેલ ધેરફોર હી વિલ નોટ કમ ટુ સ્કૂલ. નિતિન આજે એની તબિયત સારી નથી તેથી એ આજે સ્કૂલે આવશે નહીં. ભરત કેન નોટ કોલ હિઝ મધર બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ ફોન. ભરત એની મમ્મીને ફોન કરી શકતો નથી કારણ કે એનો મોબાઈલ ખોવાઈ ગયો છે. મધર ઇઝ એંગ્રી બીકોઝ યુ હેવ નોટ ક્લીન્ડ યોર રૂમ. એટલે કે માતા ગુસ્સે છે કારણ કે તે તારું રૂમ સાફ કર્યું નથી. આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક બીકોઝ આઈ હેવ ટુ લુક આફ્ટર માય મધર. એટલે કે હું પ્રવાસ માટે આવી શકતો નથી કારણ કે મારે મારી માતાનું ધ્યાન રાખવાનું છે. નીતા ઇઝ હેપી બીકોઝ શી હેઝ ગોટ અ ન્યૂ બાઇસિકલ. નીતા ખુશ છે કારણ કે એને એક નવી બાઇસિકલ મળી છે. ગ્રેન્ડફાધર ઇઝ ટાયર્ડ ધેરફોર હી વિલ નોટ ટેક રેસ્ટ. એટલે કે દાદા એકદમ થાકેલા છે તેથી તેઓ રેસ્ટ કરશે. દાદા થાકેલા છે તેથી તેઓ રેસ્ટ કરશે, આરામ કરશે. ક્વેશ્ચન નંબર 2, fill in the blanks with because or therefore. ફર્સ્ટ, સમીર ઇઝ લેટ ધેરફોર હિઝ મધર ઇઝ વરીડ. એટલે કે સમીરને મોડું થયું છે તેથી એની માતા ચિંતા કરે છે. ધ ચિલ્ડ્રન હેવ અ હોલિડે ધેરફોર દે કેન પ્લે. બાળકોની આજે રજા છે તેથી તેઓ રમી શકે છે. Mrs. Pandya will go for shopping because she has a holiday today. મિસિસ પંડ્યા આજે શોપિંગ કરવા જશે કારણ કે એમની આજે રજા છે. અંશ ઇઝ એબસેન્ટ બીકોઝ હી હેઝ ફીવર. અંશ ગેરહાજર છે કારણ કે એને તાવ આવ્યો છે. ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ બીકોઝ ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ. એટલે કે બાળકો બૂમો પાડી રહ્યા છે કારણ કે શિક્ષક ક્લાસમાં નથી. Anil has not done his homework, therefore the teacher will punish him. અનિલે એનું ગૃહકાર્ય કર્યું નથી તેથી શિક્ષક એમને સજા કરશે. 7th number, હર્ષ missed the bus, therefore he will go by auto rickshaw. એટલે હર્ષ એની બસ મિસ કરી ચૂક્યો છે, ચૂકી ગયો છે તેથી એ ઓટો રિક્ષા દ્વારા જશે. ફાધર ઇઝ એંગ્રી ધેરફોર આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો. એટલે કે પિતા ગુસ્સે છે તેથી હું એમની જોડે આવતીકાલે વાત કરીશ. દીપિકા વોઝ લેટ બીકોઝ શી મિસ્ડ ધ બસ. દીપિકા મોડી પડી છે કારણ કે એની બસ એ ચૂકી ગઈ છે. રામ વોઝ ટાયર્ડ ધેરફોર હી ડીડ નોટ પ્લે વિથ અસ.
એટલે કે રામ થાકી ગયો છે, તેથી એ આપણી સાથે રમશે નહીં. વી હેવ વન ધ મેચ ધેરફોર વી વિલ હેવ અ પાર્ટી, એટલે કે આપણે મેચ જીતી ગયા છીએ, તેથી આપણે પાર્ટી કરીશું. Richa has left the school because her father has a job in Surat now. રિચાએ સ્કૂલ છોડી દીધી છે કારણ કે એના પિતાએ સુરતની નોકરી કારણ કે એના પિતાને સુરતમાં જોબ છે હવે, એટલે એને સ્કૂલ છોડી દીધી છે. 13th number, I'm not going home now because I have a lot of work. અત્યારે હું ઘરે નથી જઈ રહ્યો કારણ કે મારી પાસે ઘણું બધું કામ છે. It is Sunday today, therefore I can get up late. આજે રવિવાર છે, તેથી હું મોડું ઉઠી શકું છું. There are few students in school because it is raining very heavily. સ્કૂલમાં બહુ ઓછા બાળકો છે કારણ કે બહુ જ ભારે વરસાદ થઈ રહ્યો છે. 16th છે, Maya made tea because father wanted to drink it. માયાએ ચા બનાવી કારણ કે પપ્પાને એ પીવી હતી. દર્શન ઇઝ સ્ટડીંગ therefore he will not watch TV. દર્શન ભણી રહ્યો છે, તેથી એ ટીવી જોશે નહીં. The principal was angry because the boys broke the window. એટલે કે આચાર્ય ગુસ્સે હતા કારણ કે છોકરાઓએ બારી તોડી નાખી હતી. Father is in Navsari, therefore he will not attend the function here. એટલે કે પિતા નવસારીમાં છે, તેથી તેઓ ફંક્શનમાં આવશે નહીં. મિસ્ટર દવે વેન્ટ હોમ બીકોઝ હી હેડ નો વર્ક ઇન ધ ઓફિસ. મિસ્ટર દવે ઘરે જતા રહ્યા કારણ કે એમને ઓફિસમાં કોઈ પણ કામ હતું નહીં. થર્ડ ક્વેશ્ચન, રાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ બીકોઝ એન્ડ ધેરફોર. હવે બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરીને આપણે વાક્ય લખવાનું છે. એક્ઝામ્પલ જોઈએ. Do not drink impure water, it causes diseases. એટલે કે અશુદ્ધ પાણી પીશો નહીં, એનાથી બીમારીઓ થાય છે. તો do not drink impure water because it causes diseases. અશુદ્ધ પાણી પીશો નહીં કારણ કે એનાથી બીમારીઓ થાય છે. દેન આપણે જ્યારે ધેરફોર યુઝ કરીએ છીએ તો એના કોઝિસ એ આગળ લખીએ છીએ, પછી ધેરફોર કરીને સેન્ટેન્સને પાછળ અહીંયા લખીએ છીએ કે ઇમ્પ્યોર વોટર કોઝિસ ડિસીઝીસ ધેરફોર યુ શુડ નોટ ડ્રિંક ઇટ. કે અશુદ્ધ પાણીથી બીમારીઓ થાય છે, તેથી તમારે એ પીવું જોઈએ નહીં. હવે અહીંયા આપણે યુ શુડ નોટ એક્સ્ટ્રા મૂકીને વાક્યને કમ્પ્લીટ કર્યું છે. આપણે આગળના સેન્ટેન્સીસમાં પણ જોઈશું કે અમુક વખત આપણે અહીંયા યુ લખ્યા વગર પણ વાક્યને કમ્પ્લીટ કર્યું છે. દેટ ઇઝ ઓલ્સો ટ્રુ. આગળ આપણે જોઈશું તો ખ્યાલ આવશે. યતિન શુડ હરી અપ, ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. યતિને ઉતાવળ કરવી જોઈએ કારણ કે ટ્રેન હવે ઉપડવાની છે. તો યતિન શુડ હરી અપ બીકોઝ ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. આપણે કારણ કે સાથે વાક્યને જોડ્યું કે એને ઉતાવળ કરવી જોઈએ કારણ કે ટ્રેન હવે ઉપડવાની છે. The train is about to leave, therefore Yatin should hurry up. એટલે કે ટ્રેન ઉપડવાની છે, તેથી હવે યતિને ઉતાવળ કરવી જોઈએ. સેકન્ડ નંબર જોઈએ. વી શુડ સેવ વોટર, ઇટ ઇઝ આર લાઈફ લાઇન. તો વી શુડ સેવ વોટર બીકોઝ ઇટ ઇઝ આર લાઈફ લાઇન. આપણે પાણી બચાવવું જોઈએ કારણ કે એ આપણી જીવાદોરી છે. વોટર ઇઝ આર લાઈફ લાઇન, ધેરફોર વી શુડ સેવ વોટર. એટલે કે પાણી આપણી જીવાદોરી છે, તેથી આપણે પાણી બચાવવું જોઈએ. ઉમંગ વિલ કમ અર્લી, ધ ટીચર કમ્સ એટ 8 AM. ઉમંગ વિલ કમ અર્લી બીકોઝ ધ ટીચર કમ્સ એટ 8 AM. ઉમંગ વહેલો આવશે કારણ કે શિક્ષક 8 વાગે સવારમાં આવી જાય છે. ધ ટીચર કમ્સ એટ 8 AM, ધેરફોર ઉમંગ વિલ કમ અર્લી. શિક્ષક 8 વાગે આવી જાય છે સવારમાં, તેથી ઉમંગ વહેલો આવશે. વી મસ્ટ રીચ બાય 10 o'clock, ધ પ્રોગ્રામ બિગિન્સ એટ 10:30. વી મસ્ટ રીચ બાય 10 o'clock બીકોઝ ધ પ્રોગ્રામ બિગિન્સ એટ 10:30. આપણે 10 વાગે પહોંચી જ જવું પડશે કારણ કે કાર્યક્રમ 10:30 તો શરૂ થઈ જાય છે. ધ પ્રોગ્રામ બિગિન્સ એટ 10:30, ધેરફોર વી મસ્ટ રીચ બાય 10 o'clock. કાર્યક્રમ 10:30 વાગે શરૂ થઈ જાય છે, તેથી આપણે 10 વાગે પહોંચી જ જવું પડશે.
Fifth number, you should exercise regularly, it keeps you fit. You should exercise regularly because it keeps you fit. તમારે નિયમિત કસરત કરવી જોઈએ કારણ કે એ તમને ફિટ તંદુરસ્ત રાખે છે. એક્સરસાઇઝ કીપ્સ યુ ફિટ, ધેરફોર યુ શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી. કસરત તમને તંદુરસ્ત રાખે છે તેથી તમારે નિયમિત કસરત કરવી જોઈએ. Eat fresh fruits, they are good for health. Eat fresh fruits because they are good for health. તાજા ફળો ખાવું જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય માટે સારું હોય છે. Fresh fruits are good for health, therefore we should eat fresh fruits. Fresh fruits સ્વાસ્થ્ય માટે સારા હોય છે તેથી આપણે fresh fruits ખાવું જોઈએ. Jaya cooked food. Mother was not at home. Jaya cooked food because mother was not at home. જયાએ ખોરાક રાંધ્યું કારણ કે માતા ઘરે ન હતા. Mother was not at home, therefore Jaya cooked food. માતા ઘરે ન હતા તેથી જયાએ ખોરાક રાંધ્યો. Geeta came late, she was busy. Geeta came late because she was busy. ગીતા મોડી ઘરે આવી હતી કારણ કે એ વ્યસ્ત હતી. ગીતા વોઝ બિઝી, ધેરફોર શી કેમ લેટ. ગીતા વ્યસ્ત હતી તેથી તે લેટ મોડી ઘરે આવી હતી. Do not cut trees. Trees are important for environment. Do not cut trees because trees are important for environment. વૃક્ષો કાપશો નહીં કારણ કે વૃક્ષો પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે. Trees are important for environment, therefore do not cut trees. અથવા આપણે એવી રીતે લખી શકીએ કે therefore we should not cut trees. તો વૃક્ષો પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે તેથી આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં અથવા તો તેથી વૃક્ષો કાપશો નહીં. Do not tease animals, it is a bad habit. Do not tease animals because it is a bad habit. પ્રાણીઓને છંછેડશો નહીં કારણ કે એ ખરાબ આદત છે. Teasing animals is a bad habit, therefore we should not tease animals. और આપણે એવી રીતે પણ લખી શકીએ છીએ કે animal teasing is a bad habit, therefore we should not tease animals. અહીંયા અર્થ થાય છે કે પ્રાણીઓને છેડવું એ ખરાબ આદત છે તેથી આપણે પ્રાણીઓને છંછેડવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ 5th ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, બાય.